નોટબંધીની હેરાનગતિ વચ્ચે મહેસાણાની બેંકો લોકોને પૂરતો સહકાર આપી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મહેસાણાની દરેક બેંકો પોતાના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય તે માટેની કોશિશ કરી રહી છે। મહેસાણાની અર્બન બેંક જ્યાં સવારથી જ લાંબી લાઈનો લાગી જાય છે, પરંતુ કોઈને પૈસા બાબતે કઈ તકલીફ પડતી નથી। આરબીઆઈના નિયમ પ્રમાણે મહેસાણાની આ બેંક લોકોને 24,000ની પૂરતી રકમ આપી રહી છે। જ્યારે શરૂઆતથી જ્યારથી એમ કે ફાઇનાન્શિયલ સ્ટ્રાઇક ચાલુ થઈ 8મી તારીખથી એ પછી દરરોજ એમ કે અમારી બેંક દ્વારા દરેક કસ્ટમરને ભલે ગમે એટલી લાઈન હોય પણ એટીએમ કમ્પ્લીટ ચાલુ રાખ્યું છે અત્યાર સુધી। અત્યારે પણ એટીએમમાં બધી ફૂલ સગવડ રાત દિવસ ચાલુ રહેશે અને ગ્રાહકોને કોઈ તકલીફ પડતી નથી। 24,000 રૂપિયા જે મળવાપાત્ર રકમ છે દરેક ગ્રાહકને કરંટ ખાતેદારને અને સેવિંગ ખાતેદારને બંનેને આપીએ છીએ। કોઈ ફરિયાદ નથી આવી અને બધાએ સંતોષકારક કોઈ ધમાલ ધાંધલ કર્યા વગર શાંતિથી ભલે લાંબી લાઈન હોય પણ પોતાના પૈસા લઈ અને લોકો ઘરે જાય છે। આ છે મહેસાણાની HDFCની હાઈવે શાખા, જ્યાં લોકોને તડકામાં ઉભા રાખવામાં આવે છે, પરંતુ મર્યાદા મુજબ રૂપિયા મળી જાય છે। આ બેંક આ નિયમનું તો પાલન કરે છે, પરંતુ આરબીઆઈના કેટલાક એવા નિયમો છે જેનું પાલન આ બેંક ના કરતું હોય તેવું લાગે છે, કારણ કે આ બેંકની બહાર ના તો મંડપ બાંધવામાં આવ્યો છે કે ના તો પાણી પીવાની કઈ સુવિધા કરાઈ છે, જેને લઈને ગ્રાહકો હાલાકી ભોગવી રહ્યા છે। આ છે મહેસાણા SBIની હાઈવે શાખા, ત્યાં પણ લોકોને 24,000ની મર્યાદા પ્રમાણે રૂપિયા મળી જાય છે। અહીંના ગ્રાહકોનું કહેવું છે કે અમને કોઈ પણ હેરાનગતિ વગર મર્યાદા પ્રમાણે પૈસા મળી જાય છે। જોકે અહીં તો મહિલાઓ, પુરુષો અને સિનિયર સિટીઝનની લાઈન જ એક જોવા મળી રહી છે। મહેસાણાની SBIની હાઈવે શાખા છે, જ્યાં એક જ લાઈન હોવાના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ છે મહેસાણા SBI બેંકની મુખ્ય શાખા, ત્યાં પણ ગ્રાહકોને કઈ પણ સમસ્યા વગર મર્યાદા પ્રમાણે બેંકમાં પૈસા મળી જાય છે। બસ આ બેંકમાં એક જ સમસ્યા છે કે ભર બપોરના તડકામાં ઉભા રહેવું પડે છે, પરંતુ પૈસા પૂરતા અને આરબીઆઈના નિયમ પ્રમાણે મળી જાય છે। જોકે મહેસાણાની દરેક બેંકો પોઝિટિવ દેખાઈ રહી છે। જોકે મહેસાણામાં આવી જ રીતે લોકો ખુશ થઈને પોતાના પૈસા લઈ જાય તો લાગે છે સારા દિવસ આવી શકે છે। ये हमारी स्टेट बैंक ऑफ इंडिया की सबसे पुरानी शाखा है महसाणा में और ये मेन ब्रांच कहलाती है। हमारे यहाँ किसी भी ग्राहक को कोई परेशानी नहीं है। आरबीआई के पूरे नॉर्म्स और गवर्नमेंट टू जो भी नियम है उनके हिसाब से हम भुगतान और रिसीव करते हैं और लोगों को पूरी सुविधा देते हैं। किसी भी तरह की कभी लेट तक भी बैठ करके कैशियर अपना काम कर रहे हैं और पूरा काम करते जाते हैं, किसी तरह कोई परेशानी नहीं है। मैं खुद चीफ मैनेजर बाहर लोगों से एक व्यक्ति से मिलता हूँ और सबको सेटिस्फाइड करने की कोशिश करते हैं। 24,000 जो मैक्सिमम लिमिट गवर्नमेंट ऑफ इंडिया ने बनाई हुई है वो हम पेमेंट कर रहे हैं। આ ઘણા મહેસાણાની બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા, જ્યાં સકારાત્મક વલણો દેખાઈ રહ્યા છે। જી હા, મહેસાણાની આ બેંકમાં પણ મર્યાદા પ્રમાણે ગ્રાહકોને નિરાશ કર્યા વગર તેમના પૈસા આપી રહ્યા છે। જોકે નોટબંધીની તો વડાપ્રધાન नरेंद्र मोदीના નિર્ણયને લોકો વધાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। इसमें कोई नहीं, भीड़ जरूर है, लेकिन बैंक की तरफ से कोई ऐसे पैसे की दिक्कत नहीं है। सभी ग्राहकों को जो भी लिमिट बना रखी है उतने पैसे मिल रहे हैं और एक ही सभी ग्राहकों से अपील है कि अब शांति बनाए रखें, पैसा सफिशिएंट है और सबको मिलेगा, तो ऐसे ही कोई जल्दीबाजी नहीं करें। बाकी बैंक की तरफ से सब ग्राहकों को जितना उनकी एलिजिबिलिटी है उतना पैसा दिया जा रहा है। अगर उन्होंने नहीं निकाला है पिछले दिनों में तो उनको 24,000 पूरा दिया जाए। નિલેશ પ્રજાપતિ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા।